જય શ્રી કૃષ્ણ મિત્ર, આજે એક કડવો સવાલ પૂછવો છે। જો કોઈ વ્યક્તિ કોઈ ગરીબ કે લાચાર માણસને થોડા રૂપિયા આપે અને બદલામાં તેનો વિડીયો બનાવીને લાખો લોકો સુધી પહોંચાડે તો એ મદદ કહેવાય કે સોદો? આપણે બધા જાણીએ જ છીએ કે મદદ કરવી એ ખૂબ સારી વાત છે। સમાજમાં સારા કામ થવા જોઈએ અને તેની પ્રેરણા પણ ફેલાવી જોઈએ, પણ જ્યારે વારંવાર એક જ પ્રકારના ગરીબ, લાચાર અને મજબૂર લોકોને શોધવામાં આવે, તેમની સાથે વિડીયો બનાવવામાં આવે અને પછી તેને સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવે, ત્યારે પ્રશ્ન મદદનો નહીં પણ હેતુનો બની જાય છે। કારણ કે મજબૂર માણસને મળે છે થોડા અમથા પૈસા અને વિડીયો બનાવવાવાળા વ્યક્તિને મળે છે વ્યૂ, લાઇક્સ, ફોલોવર્સ અને પ્રસિદ્ધિ। અને હા, હું એવું બિલકુલ નથી કહેતો કે વિડીયો ન બનાવો, વિડીયો જરૂરથી બનાવો, તમારા સારા કાર્યને લોકો સુધી પહોંચાડો, સમાજને પ્રેરણા આપો, પણ મારો સવાલ એટલો જ છે કે દર વખતે કેમેરો કોઈ લાચાર, ગરીબ અને મજબૂર વ્યક્તિ પર જ કેમ ફોકસ થાય છે? તમે એવા લોકોને પણ બતાવી શકો જેઓ સંઘર્ષ કરીને સફળ થયા છે। તમે કોઈ યુવાનની મહેનત બતાવી શકો, તમે કોઈ વૃદ્ધની પ્રેરણાદાયક સફર બતાવી શકો, તમે કોઈના જીવનમાં આવેલા સકારાત્મક પરિણામને પણ બતાવી શકો। જો દર વખતે કન્ટેન્ટ માટે લાચારી જ શોધવામાં આવે તો પછી પ્રશ્ન ઊભો થાય છે કે તમારો હેતુ પ્રેરણા ફેલાવવાનો છે કે નકારાત્મક વેચવાનો? થોડા રૂપિયા ખર્ચીને વ્યૂ અને ફોલોવર્સ પોતાની તરફ ખેંચવાની આ એક ઝાડ છે અને આ ઝાડમાં ફસાય છે કોઈની ગરીબી, કોઈની લાચારી અને કોઈનું આત્મસન્માન। યાદ રાખજો, મજબૂરી બતાવવી એ સૌથી સરળ કન્ટેન્ટ છે, પણ કોઈને મજબૂરીમાંથી બહાર આવતો બતાવવો એ સાચી પ્રેરણા છે। જો ખરેખર સમાજમાં પરિવર્તન લાવવું હોય તો લોકોની કમજોરી નહીં પણ તેમની ક્ષમતા બતાવો। પોઝિટિવ વિચાર એ માણસનું એવું આત્મબળ છે જે ગમે તેવા સંજોગોમાં પણ ચહેરા પરનું સ્મિત ખોવા દેતું નથી। જય હિન્દ, જય ભારત।